નમસ્તે મિત્રો. બેટલ સિરીઝમાં આજે આપણે વાત કરશું પ્લાસીના યુદ્ધની. આમ તો બધાને ખબર જ હશે કે ભારતના ઇતિહાસમાં જો આપણે જોવા જઈએ, આધુનિક ઇતિહાસમાં ખાસ કરીને, તો આ એક એવું નિર્ણાયક યુદ્ધ હતું કે જેના બાદ અંગ્રેજોની જે ઇનડાયરેક્ટ સત્તા હતા, વેપારીમાંથી શાસક બનવાનો માર્ગ આ યુદ્ધથી એના માટે મોકળો થયો. આજે આપણે આ યુદ્ધ વિશે ડિટેલમાં ચર્ચા કરશું. યુદ્ધ થવાના શું કારણો હતા, યુદ્ધ કેવી રીતે થયું હતું, કોની વચ્ચે થયું હતું. ઠીક છે, તો વધારે સમય ના લેતા આવો સ્ટાર્ટ કરીએ. તો પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757માં. કઈ નદીના કિનારે? તો કે ભાગીરથી નદીના કિનારે. આ થોડાક એવા માઇન્યુટ ફેક્ટ છે, એ બી આપણે સાથે સાથે જોતા જશું. ભાગીરથી નદીના કિનારે 1757માં થયું હતું. કોની યારે થયું હતું? તો કે ભાઈ અંગ્રેજ તરફથી હતા રોબર્ટ ક્લાઇવ, અને સામે બંગાળના નવાબ એ ટાઈમે હતા, એ હતા સિરાજુદ્દૌલા. આ બંને વચ્ચે થયું હતું, જેમાં બાદમાં આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ફ્રેન્ચની સેના એ પણ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી આમાં ભાગ લીધો હતો સિરાજુદ્દૌલાને તરફી. તો હવે થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જોઈ લઈએ આના વિશે કે ભાઈ યુદ્ધની શરૂઆત કેવી થઈ હતી. તો બંગાળ આપણા ભારતનું ખબર જ છે આપણને કે ભાઈ મૌર્યન કાળથી બંગાળ જે છે ભારતનું સૌથી રીચ એક સૂબો કહેવાય, એક પ્રાંત કહેવાય, કે એક રિજન તમે કહી લો. એ સૌથી રીચ જો ભારતની અંદર કોઈ સદીઓ સુધી રહ્યો હતો તો એ બંગાળ હતો. હવે બંગાળમાં આપણે 1707 થી વાત કરીએ તો ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ સમ્રાટ કહેવાય ને કે થોડા થોડા વર્ષે બદલતા રહેતા હતા. તો 1713માં શાસનમાં આવે છે ફરુખસિયાર. ફરુખસિયાર જ્યારે શાસનમાં આવે છે ત્યારે એ 1716માં બીમાર પડે, અને ત્યારે અંગ્રેજો બંગાળમાં વેપાર તો કરતા જ હોય છે. હવે ફરુખસિયાર જ્યારે બીમાર પડે છે ત્યારે ત્યાંના અંગ્રેજ ઓફિસર એની મદદ માટે એક કહેવાય ને રાજવેદ કહી લો કે ડોક્ટર કહી લો, એ ફરુખસિયારની હેલ્પ માટે મોકલે છે. અને ફરુખસિયાર એથી સ્વસ્થ થાય છે, અને એનાથી ઇમ્પ્રેસ થઈ અને ફરુખસિયાર એ લોકોને એક કહેવાય ને ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ એટલે કે પત્તું આપે છે કે ભાઈ તમે આ પત્તાથી વિધાઉટ ટેક્સ તમે અહીંયા વેપાર બંગાળની અંદર કરી શકશો. હવે એ ટાઈમમાં બંગાળને જો કોઈ બનાવવામાં, મોડર્ન બંગાળને બનાવવામાં સૌથી મોટો કોઈ રોલ હોય તો એ હતો ત્યાંના એ ટાઈમના સૂબા મુર્શિદ કુલી ખાન. મુર્શિદ કુલી ખાન એ ટાઈમમાં ઔરંગઝેબના ટાઈમથી જ બંગાળની અંદર હોય છે. એ ત્યારે નાયબ દિવાન હોય છે. બાદમાં ધીરે 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 કરતા કરતા એ પોતાની બંગાળમાં અલગ સ્વતંત્ર સત્તા સ્થાપી દે છે. તો આવી રીતે 1717 થી અંગ્રેજો પાસે ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ આવી જાય છે. હવે એવું થાય છે કે મુર્શિદ કુલી ખાન જ્યારે બંગાળનો નવાબ બને છે, સ્વતંત્ર સત્તા એની પાસે આવી જાય છે, ત્યારબાદ એ અંગ્રેજોની સાથે ક્યાંક ને ક્યાંક આ ફ્રી ટ્રેડના લીધે ડિસ્પ્યુટમાં આવતો રહે છે. તો ધીરે ધીરે એ અંગ્રેજો સાથે કોન્ફ્લિક્ટ વધતા જાય છે, અને એ અંગ્રેજોના તમામ ટેક્સ ફ્રી જે અધિકારો હતા, જે રાઇટ હતા, એ નાબૂદ કરી દે છે. એ જ સેમ પ્રોસેસમાં 1740માં ત્યારબાદ અલીવર્દી ખાન આવે છે. અલીવર્દી ખાન બી એ પ્રોસેસ કન્ટિન્યુ રાખે છે, અને અલીવર્દી ખાન તો ઇવન મુગલ સામ્રાજ્યને બી ટેક્સ દેવાનું લાસ્ટમાં બંધ કરી દે છે. તો મુર્શિદ કુલી ખાન ત્યારબાદ અલીવર્દી ખાન, આ બે બંગાળને સ્વતંત્ર કરવામાં બહુ એક મોટો રોલ પ્લે કરે છે. અને બંગાળની આર્થિક સ્થિતિ બી એ ટાઈમમાં એટલી હતી કે લગભગ 5 લાખ પાઉન્ડની હર વર્ષે બંગાળમાંથી ખાલી ને ખાલી બંગાળમાંથી નિકાસ થતી. તો આવી રીતે બંગાળ એક રીચ પ્રોવિન્સ બની જાય છે. હવે આવે છે ટાઈમ 1756નો. 1756માં શું થાય છે? તો કે ભાઈ મુર્શિદ કુલી ખાન મૃત્યુ પામે છે, અને ત્યારબાદ ગાદી કોને દેવી, એક બહુ મોટો પ્રશ્ન આવી જાય છે. તો મુર્શિદ કુલી ખાનની ઘણી બધી બેગમો હતી. એમાંથી એક બેગમ હતી ઘસીટી બેગમ. ઘસીટી બેગમ અને એના પતિ, આ બેયને સંતાન નહોતું. તો સંતાન નહોતું તો એ મુર્શિદ કુલી ખાનના કહેવાય ને કે એક બીજી વાઇફથી એક પુત્ર હોય છે, એને દત્તક લે છે. જ્યારે સિરાજુદ્દૌલા હોય છે એ અન્ય કોઈ એના પત્નીના પુત્ર હોય છે. સિરાજુદ્દૌલા જે છે એ મુર્શિદ કુલી ખાનના પૌત્ર એટલે કે એના દીકરાના દીકરા હોય છે. લગભગ એવું હતું કે ઘસેટી બેગમના જે દત્તક લીધેલા પુત્ર હતા એ ગાદીએ બેસવાના હતા, પણ ક્યાંક ને ક્યાંક એનું બીમારીના કારણે મૃત્યુ થાય છે. તો એનાથી નારાજ થઈને સિરાજુદ્દૌલાને ન છૂટકે રાજા બનાવવા પડે છે.
હવે આખા કોર્ટની તમે પોલિટિક્સ જોવ ને તો એ ટાઈમમાં સિરાજુદ્દૌલાથી લગભગ કોઈ એને રાજા બનાવવા માટે તૈયાર નહોતા, કારણ કે સિરાજુદ્દૌલા એક તો 22-23 વર્ષના એક યંગ શાસક બન્યા હતા. બીજી વસ્તુ એ હતા કે એનો સ્વભાવ બહુ ખરાબ હતો. ગમે એ કોઈ પણ જાય તો એને ઊંધો જવાબ આપે અથવા તો અપમાન કરે, ગાળાગાળી કરે, એવી રીતના એનો સ્વભાવ હતો. તો એનાથી ખુશ નતા કોર્ટ પોલિટિક્સ, અને કહેવાય ને કે એના રાજ પરિવારમાં બી એવું ઈચ્છતા નતા કે આ નવાબ બને. તો હવે એવું થાય છે કે ભાઈ 1756માં નવાબ સિરાજુદ્દૌલા બની જાય છે, અને એના જે આર્મીના કમાન્ડર છે એ મીર જાફર હોય છે. હવે બંગાળમાં એ ટાઈમમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક અમુક શેઠ હોય, અમુક બેન્કર હોય, એટલા બધા પાવરફુલ હતા કે એ જેને સપોર્ટ કરે એ જ ત્યાં રાજ કરી શકે એવી સ્થિતિ હતી. એમાંથી અમુક આપણે નામ લઈએ તો જગત શેઠ હતા, મીર ચાંદ હતા, બરોબર. એવા અમુક કહેવાય ને કે બહુ ઇન્ફ્લુએન્શિયલ શેઠ કહી લ્યો, તમે બિઝનેસમેન કહી લ્યો, કે એની પાસે એટલી બધી સત્તા હતી કે લોકલ ન્યાય બી એ કરતા, પ્લસ જે કરન્સી છાપવાનું કામ હતું એ ટાઈમમાં એ બી એ લોકો કરતા. એટલે ક્યાંક ને ક્યાંક એનો પ્રભાવ બહુ મોટા પ્રમાણમાં હતો. હવે જગત શેઠ અને મીરચંદ સાથે સિરાજુદ્દૌલાની કહેવાય ને કે ભાઈ એક કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય છે, એટલે કે બનતી નથી આપસમાં. તો જગત શેઠ જે છે એ ટાઈમના ત્યાંના બંગાળના ઓફિસર જે કહેવાય, ગવર્નર તો એ ટાઈમ સુધીમાં આવ્યા નતા, એટલે ત્યાંના જે મેઇન ઓફિસર હતા એને ક્યાંક ને ક્યાંક ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે આને હટાવવા માટે અમે બધો સપોર્ટ કરશું, તમે આની સામે ખાલી લડાઈ કરો. તો એવી રીતે ધીરે ધીરે આનું આખું બેકગ્રાઉન્ડ ઊભું થાય છે, ને સિરાજુદ્દૌલા સામે એક કહેવાય ને સેના અલ્ટિમેટલી તૈયાર કરવાની શરૂઆત થાય છે. હવે મીન ટાઈમમાં એવું થાય છે કે બંગાળમાં સિરાજુદ્દૌલા જે છે એની બંગાળની ત્યાંની રાજધાની આપણે કહીએ કે કેપિટલ કયો એ મુર્શિદાબાદ હતું. મુર્શિદાબાદથી એને ખબર પડે છે કે ભાઈ આ અંગ્રેજો હજી આપણે આ બધા એના પત્તા રદ કરી દીધા, ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ બધા રદ કરી દીધા, તો બી એ ક્યાંય આપણને ટેક્સ આપતા નથી, કર આપતા નથી, એની રીતે જ વેપાર એનો ચાલુ છે. તો હવે આપણે કેવી રીતના એને હટાવી શકીએ ત્યાંથી? તો એ મોટી સેના લઈ અને કલકત્તામાં પહોંચી જાય છે. કલકત્તામાં એ ટાઈમમાં ફોર્ટ વિલિયમ જે હતો ત્યાં અંગ્રેજોની ફેક્ટરી હતી. હવે ફેક્ટરી એટલે આજની કન્ટેક્સમાં તમે જો મશીન હોય, માણસો કામ કરતા, એવું નહીં. ફેક્ટરી મીન્સ શું હતું? તો કે ભાઈ એક ટ્રેડિંગ પોસ્ટ. ખાલી એ લોકો બંગાળની આસપાસ જ્યાંથી સામાન લેવાનો હોય એ સામાન ત્યાં એકઠો કરતા અને ત્યાંથી ઇંગ્લેન્ડમાં એક્સપોર્ટ કરતા, ઇંગ્લેન્ડ અને બીજી બધી જગ્યાએ. તો એવી રીતના એક કહેવાય ને કે ગોડાઉન ટાઈપ હતું, એને એ લોકો ફેક્ટરી કહેતા. તો ફોર્ટ વિલિયમમાં સિરાજુદ્દૌલા સેના સાથે પહોંચી જાય છે, અને ત્યાં કહેવાય ને કે લગભગ બધા મોટા પ્રમાણમાં જે અંગ્રેજ સૈનિકો હતા, અંગ્રેજ ઓફિસરો હતા, એ બધાની ત્યાં હત્યા કરે છે, અને બ્લેક હોલ ટ્રેજેડી કહેવાય છે. હવે બ્લેક હોલ ટ્રેજેડી તમે ઓમ જોવા જાવ ને તો એવું કહેવાય છે કે લગભગ જેટલા સૈનિકો હતા બાકીના તો ભાગી ગયા હતા, અમુકને મારી દીધા. એક અંધારી કોઠડી જેવું હતું, એમાં બધાને પૂરી અમુક સેના અચાનકથી મહેલમાં ઘૂસી ગઈ હતી, એટલે આ લોકો ગભરાઈને છુપાઈ ગયા હતા. તો ભાઈ એક રૂમ હતો, આ રૂમમાં કહેવાય એવું છે કે ભાઈ 146 જણા હતા. હવે આ 146 જણાને શું કર્યું? તો કે ભાઈ સિરાજુદ્દૌલાએ આજુબાજુમાં બધે આગ લગાવી એ લોકોને જીવતા સળગાવી દીધા, બરોબર. એમાંથી 123 જણા મૃત્યુ પામે છે અને બાકીના ભાગી જાય. આ આંકડામાં એક ડિબેટ છે કે ભાઈ આ અંગ્રેજોએ વધારી ચડાવીને કીધો છે. આંકડો એટલો નહોતો, 30-40 જેવા અરાઉન્ડ મર્યા હતા આ ટ્રેજેડીમાં. એને બ્લેક હોલ ટ્રેજેડી કહેવાય. જે હોય એ તો સત્ય છે કે ભાઈ અમુક લોકો મર્યા હતા તો ખરા, અને સિરાજુદ્દૌલાએ અટેક બી ત્યાં કર્યો હતો. હવે છેલ્લે યુદ્ધની સ્થિતિ એવી આવી જાય છે કે ભાઈ યુદ્ધને ટાળવું હવે શક્ય નથી કોઈ પણ સંજોગોમાં, કારણ કે અંગ્રેજો જે અત્યાર સુધી તૈયાર નતા થતા, ઇવન ત્યાંના બેન્કર, ત્યાંના ઓફિસરોના કહેવાથી પણ, એ બી હવે તૈયાર થઈ જાય છે કે હવે તો માનનો સવાલ આવી ગયો. ને પેલા શું કરે છે તો કે ભાઈ રોબર્ટ ક્લાઇવ જે છે એ મદ્રાસમાં ઓલરેડી જીતી ચૂક્યો હોય છે, મરાઠા સામે, હૈદરાબાદ સામે, ફ્રેન્ચ સામે. તો મદ્રાસના રિસોર્સિસ જે ટોટલી છે ત્યાંથી અંગ્રેજ સેના બહુ પાવરફુલ થઈ ગઈ હોય છે. તો મદ્રાસથી રોબર્ટ ક્લાઇવ બંગાળ જાય છે અને ત્યાંથી અંગ્રેજ ઓફિસર બોલાવે છે કે ભાઈ સેના લઈને તમે અહીંયા આવો. તો હવે રોબર્ટ ક્લાઇવ
સ્થિતિ જોવે છે બધી આજુબાજુની, કે ભાઈ શું આપણે કરી શકીએ આમાં, કેવી રીતે આને હટાવી શકીએ. તો ત્યારે એને ખબર પડે છે કે લગભગ બધા આપણા પક્ષમાં છે. જગત શેઠ છે, મીરચંદ છે, ઘસેટી બેગમ છે, એ બધા આપણા પક્ષમાં છે. આપણે મેઇન પક્ષમાં એક વ્યક્તિને કરવાની જરૂર છે, એ હતો મીર જાફર. મીર જાફરને આ લોકો ઘણા બધા લાલચ આપે છે કે ભાઈ તમને આટલા પૈસા આપશું, તને નવાબ બનાવી દેશું. પણ મીર જાફર કહેવાય ને કે ભાઈ એક અનિર્ણાયિત એક એનો પક્ષ રાખે છે કે ભાઈ હાય નથી પાડતો, નાય નથી પાડતો. તો એવી રીતે ઘણો બધો ટાઈમ વયો જાય છે. અંગ્રેજોને એવું હતું કે ભાઈ બાકી બધી તો પરિસ્થિતિ આપણા પક્ષમાં છે, ખાલી ને ખાલી જો આ મીર જાફર ન આવે, કારણ કે સૈન્ય સિરાજુદ્દૌલાને બહુ મોટું હતું, અરાઉન્ડ 50,000 જેવું સૈન્ય હતું એની પાસે. અંગ્રેજો પાસે એટલી સેના નથી, એટલે કહેવાય ને હેન્ડ ટુ હેન્ડ ફાઇટમાં તો એ લોકો જીતી શકે એમ હતા જ નહીં. ક્યાંક ને ક્યાંક એક ષડયંત્ર કરવું જરૂરી હતું, અને ષડયંત્રમાં સૌથી મેઇન રોલ હતો મીર જાફરનો, કે ભાઈ મીર જાફર જ્યાં સુધી આપણી પાસે ન આવે ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ થાય એમ નથી. તો છેલ્લે સુધી મીર જાફર કહેવાય ને કે હા નથી પાડતો કે હા હું તમારા પક્ષમાં છું. હવે યુદ્ધનો ટાઈમ આવી જાય છે. સિરાજુદ્દૌલા કહે છે કે ભાઈ હવે તો આપણે આ લોકોને ખદેડવા જ પડશે. અને રોબર્ટ ક્લાઇવ બી કહે છે કે કઈ વાંધો નહીં, આપણી પાસે સેના ઓછી છે પણ આપણે યુદ્ધ કરી લેશું. હવે યુદ્ધનો છેલ્લે સમય આવી જાય છે, જૂનનો મહિનો આવી જાય છે, અને સિરાજુદ્દૌલા સોરી મીર જાફર છે એ રોબર્ટ ક્લાઇવને એક ચિઠ્ઠી મોકલે છે કે ભાઈ હું તમારા પક્ષમાં આવી જાય, પણ તમે છે ને સામે અમારી સામે સેના લઈને મેદાનમાં તમે આવી જાઓ, કે જ્યાં સુધી તમે અમારી પાસે નહીં હોય ને ત્યાં સુધી હું મારી સેના કે ભાઈ હું કઈ ડિસિઝન નહીં લઈ શકું. તમે આવશો પછી હું તમારી પાસે આવી જઈશ. તો રોબર્ટ ક્લાઇવને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ આ તો એક બહુ વેગ પ્રોમિસ થઈ ગયું, બરોબર. આના વિશે આના ઉપર આપણે એટલું રિસ્ક લેવા જઈ રહ્યા છીએ તો આની ખાતરી શું? એટલે થોડોક અચકાતો હોય છે, પણ છેલ્લે ડિસાઈડ કરે છે કે ઓકે ચાલો આપણે સૈન્ય લઈને મેદાનમાં જઈ રહે. તો એક બાજુ સિરાજુદ્દૌલા અને એક બાજુ રોબર્ટ ક્લાઇવની સેના. રોબર્ટ ક્લાઇવ પાસે 5,000 જેટલું સૈન્ય હતું. બટ કહેવાય ને કે જેટલા રિસોર્સિસ હતા, બધા બેન્કર્સ, બધી જે મોટા મોટા કહેવાય ને રાજ દરબારીઓ, ઘસેટી બેગમ રાજ પરિવારમાંથી હતા, એ બધા એના પક્ષમાં હતા. અને છેલ્લે બે સેના આમને સામને આવી જાય છે. ક્યાંક યુદ્ધનું દ્રશ્ય તમે જોઈ લ્યો તો આવી રીતના હતું, બરોબર. પ્લાસી એટલે શું થાય તો કે ભાઈ પ્લાસી એટલે પલાસના ઝાડવા, બરોબર. એ આખું તમે યુદ્ધ મેદાન જોવું ને તો અહીંયા પલાસના ઝાડવા તમને આજુ ચારે બાજુ મળતા, એટલે એને પ્લાસી કહેવાય. પ્લાસીનું મેદાન કહેવાતું ને યુદ્ધ ત્યાં જ હતું એટલે પ્લાસીનું યુદ્ધ કહેવાનું. બે સેના સામસામે આવી જાય છે અને યુદ્ધની શરૂઆત થાય છે. યુદ્ધની શરૂઆતમાં તો ખબર જ હતી કે ભાઈ યુદ્ધ થશે તો અંગ્રેજો તો સાફ થઈ જવાના છે ભારતમાંથી. એટલે સિરાજુદ્દૌલા બેટલ ફિલ્ડમાં આવી જાય છે અને થોડુંક યુદ્ધ થાય છે ત્યાં મીર જાફર એને સમજાવે છે કે સાહેબ તમે વહી જાઓ અને અમે આરામથી નિપટાવી દેશું. તો સિરાજુદ્દૌલા કહે છે કે ઓકે ભાઈ વાંધો નહીં, 5,000 નું સૈન્ય છે, આપણી પાસે 50,000 નું સૈન્ય છે, એટલે આ મામલો આરામથી આપણે સોલ્વ કરી લેશું. એટલે એ પાછો વયો જાય છે એના મહેલમાં મુર્શિદાબાદ. હવે જે છે મીર જાફરે ગેમ ચેન્જ કરે છે, એના સૈન્યને યુદ્ધ અટકાવી દેવાનો આદેશ આપે છે અને અંગ્રેજોના પક્ષમાં થઈ જાય છે. આખું જે સિરાજુદ્દૌલાનું સૈન્ય હતું એ અંગ્રેજોના પક્ષમાં વહી જાય છે. અને આ એક કહેવાય ને યુદ્ધ તો ખાલી કહેવાનું હતું, પણ આ એક ષડયંત્ર હતું. યુદ્ધ કરતા વધારે ષડયંત્ર હતું, જેમાં એકચ્યુઅલ યુદ્ધ તો થતું જ નથી. 100-200 એવડા મોટા યુદ્ધમાં 100-200 જણા મરે એ કઈ યુદ્ધ ના કહેવાય. પછી મીર જાફર જે છે એ જાય છે પાછો મુર્શિદાબાદ અને સિરાજુદ્દૌલાને ખતમ કરી દે છે. એની હત્યા કરી અને પછી જે અંગ્રેજો સાથે એની ડીલ થઈ હતી એવી રીતના એ અંગ્રેજો એને બંગાળનો નવાબ બનાવે. તો આવી રીતે પ્લાસીના યુદ્ધનો અંત આવે છે. હવે આનું મહત્વ શું હતું તો કે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજો ડાયરેક્ટ સત્તામાં નથી આવતા, બટ એ એવી બધી કન્ડિશનો રાખે છે કે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાઈ આખા ફાઇનાન્શિયલ રિસોર્સિસ જે કહેવાય મહેસૂલી આખું તંત્ર એ અંગ્રેજોના હાથમાં આવી જાય. અને ત્યાંથી અંગ્રેજોના હાથમાં મહેસૂલી તંત્ર ગયા પછી અંગ્રેજોની વેપારીમાંથી શાસક બનવાની જે પ્રોસેસ છે બહુ ફાસ્ટ થઈ જાય. અને આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં બક્સરના યુદ્ધ પછી જે ઇનડાયરેક્ટલી સત્તામાં હતા એ ડાયરેક્ટ સત્તામાં આવી જાય છે અંગ્રેજો. આવી રીતે બંગાળ ને ત્યારબાદ ધીરે ધીરે આખા ભારત દેશ ઉપર અંગ્રેજો કબજો કરી લે છે. મીર જાફર કે જેને કહેવાય ને કે ભાઈ
એક આધુનિક ભારતનો એક પહેલો ગદ્દાર કહેવાય. સૌથી મોટા આપણે ગદ્દારોની વાત કરીએ તો મીર જાફરને આધુનિક ભારતનો સૌથી પહેલો ગદ્દાર કહેવાય. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ખાલી મીર જાફર જ નહીં, આપણા લગભગ કહેવાય ને, આપણે હમણાં નામ લીધા હતા એવા જગત શેઠ છે, ઘસેટી બેગમ, એ બધા લોકો બી ક્યાંક ને ક્યાંક આ એક પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા કે ભાઈ અંગ્રેજોને સત્તા ઉપર લઈ આવીને આને હટાવો. એ વસ્તુ તો થઈ જાય છે, પણ ત્યારબાદ આપણે ધીરે ધીરે અમુક વર્ષો ગયા પછી ખબર પડે છે કે ભાઈ આ લોકો કરતા તો ઓલા લોકો 1000 ગણા સારા હતા. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધનો અંત થાય છે. અને બક્સરનું યુદ્ધ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, એમાં વધારે આપણે સમજશું. હવે મીર જાફર બાદ મીર કાસિમ આવે છે, એની સાથે બી સેમ પ્રોબ્લેમ થાય છે, બરોબર. થોડોક ટાઈમ બંગાળમાં આયારામ ગયારામ જેવી સ્થિતિ હોય છે, થોડાક વર્ષ મીર જાફર, પછી મીર કાસિમ, ફરી પાછો મીર જાફરને લઈ આવે છે. તો આવી રીતે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ વેરી મચ.